દીદી. હે ગાઈઝ, વેલકમ બેક ઇન ધ ચેનલ. સો અમે અત્યારે જઈ રહ્યા છે એક બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યાએ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ લેવા. સો અત્યારે અમે લોકો નીકળી ગયા છે. મેં આવું છું, મમ્મી આવે છે, પપ્પા આવે છે ને દીદી. તો અમારા ક્યુબેન મોટર કારમાં બેસી ગયા છે અને રાઈડ મારી રહ્યા છે સરસ અને મજા પડી રહી છે દીદીને. દીદી દીદી कैसा लग रहा है? દીદી શોપિંગ કરને આવી છે. એ ધર્મપત્ની શ્રી આવ્યા છે શોપિંગ કરવા અને આ જુડિયોમાં શોપિંગ ચાલુ છે. યસ, जिम्मी भाई कपड़ा ले रहा है. यस. दीदी का फेवरेट है ये पिंक वाला. कैसा लगा आइसक्रीम? हाँ तो खा लो, ठीक है. तार खाओ जिम्मी. अरे नहीं खाओ. સરસ મજાની આઈસ્ક્રીમ ખાવા બેઠા છીએ. દીદી અમારી મસ્ત મજા લઈને આઈસ્ક્રીમ ખાઈ. અને દીદીએ તો આજે મસ્તન ફ્રોક પહેર્યું છે. જો હા 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 હા, કેવું મસ્ત છે ને ફ્રોક. તને ગમ્યું? ઓકે. The seasons keep on going and the rivers keep on બને રહેજો બ્લોગમાં એન્ડ સુધી, તો તમને જાણવા મળશે શું વસ્તુ છે. and this bleed it stays in motion. વસ્તુનો આપણે વેટ કરી રહ્યા હતા આટલા સમયથી, એને અમે લોકો લેવા જઈ રહ્યા છે. જુઓ, ટૂંક સમયમાં તમને રિવીલ થશે જે વસ્તુની અમે લોકો આટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આટલું વધારે સસ્પેન્સ અમે લોકોએ ક્રિએટ કરી દીધું હતું, તો તમને દેખાડીએ છીએ ટૂંક સમયમાં. તો અમે લોકો નીકળી ગયા છે લેવા માટે. દીદી તું શું છે? એક્સાઇટેડ છે અમારી કિયા દીદી. પપ્પા તમે? યસ, આઈ એમ ઓલસો. મમ્મી Rhythm keeps on મમ્મી going. થોડીક પીવે છે ને થોડીક એક્સાઇટેડ. Yeah, ain't nobody else. Ain't nobody else. I keep it to myself. You don't gotta tell. No, nobody else. તો ફાઇનલી સરપ્રાઈઝ ઇઝ રિવીલ. About you and I, yeah, you and I. Yeah, you made me feel so free. Yeah, you made me feel like me. યસ, આવી ગઈ છે. અરે વાહ, બંધ કરે ને દરવાજો. હા બસ, હાર ચાલ. Yeah, you made me feel like me. ફાઇનલી આવી ગયું છે અમારા ઘરનું નવું મેમ્બર, આઈસી. અરે આઈસુ ઇઝ અ મેલ પર્સન કેટ, બ્લુ આઈઝ. જો હા છું સરખે આપણે થલતેજ. અમારા પરમ મિત્ર છે ટીનાજી, એમના ત્યાં. અને સાથે છે મારા પરમ મિત્ર ઉત્તમભાઈ. હાલો. મને વિક્રમ નંબર 1માં ખૂબ સપોર્ટ કર્યો હતો. આખું વણઝારિયા ગામ મારા હાલી દીધું હતું મને કે તમારે જે શૂટિંગ કરવું એ કરો. બહુ મજા આવી ગઈ હતી. તો આગળ સરપ્રાઈઝો છે બીજી, જોઈએ આગળ. આવો. વરઘોડો ચાલુ થઈ ગયો છે. પાછળ ઉત્તમભાઈ છે અને બધા જ અહીંયા મસ્ત મસ્તીમાં છે. બેન્ડ વાજા વાગી રહ્યા છે. ધીમા સંભળા છે બેન્ડ વાજા, કારણ કે પછી મ્યુઝિકનું પ્રોબ્લેમ ના થાય એટલા માટે. બધા એન્જોય કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, મજા પડી ગઈ. આ અમારી જીપ જે ચલાવી રહ્યા છે ભાઈ, એમણે કે મને વિડીયોમાં લેજો એટલે લઈ લીધા. બધી બહેનો ખૂબ ઓળખી ગઈ ને બધા ખૂબ પ્રેમ આપ્યો મને. ખૂબ આનંદ થયો. તમે જોઈ જગમગ થાય છે. આ વીરાએ જગમગ થાય.
બધી પબ્લિકે ખૂબ અપાર પ્રેમ આપ્યો ને બહુ મજા આવી. હું આ થલતેજ હતો, થલતેજ ગામમાં, અને ત્યાં અશોકજીની પુત્રીનું લગ્ન પ્રસંગે અહીંયા હતા. બધા ડિસ્કો બિસ્કો કરી રહ્યા હતા. પણ આ એક ભાઈ અમારી ગાડીની આગળ એવા જોમી ગયા હતા, બ્લુ શર્ટવાળા, એ બસ મને જોઈને ડિસ્કો કર જ કરતા હતા. આખો દિવસ ડિસ્કો ચાલુ જ હતો. ઠેક ગાડી જ્યાં સુધી આખો વરઘોડો ફરી ત્યાં સુધી એ ભાઈએ ડિસ્કો કર. 2-3 વખત તો બધા હટાવ્યો કે ભાઈ ગાડી જવા દેવી છે, પણ ના હટે બીજા, ના હટ્યો તે ના જ હટ્યો, અને ડિસ્કો એણે ચાલુ જ રાખ્યો. પણ એટલો બધો અવાજ થતો હતો ને, સાઉન્ડ, એટલે મેં સાઉન્ડ થોડો બંધ કર્યો છે, કારણ કે અનધર બીજા સાઉન્ડ્સ બહુ આવતા હતા. હજુ જો પેલા ભાઈ ડિસ્કો જ કરે છે. એમાં એક વખત તો પેલા બેન્ડવાળા ભાઈને પાડ્યા ને છે, અને ટ્રાફિક એટલો બધો રોડ ઉપર થઈ ગયો કે વાત ના પૂછશો. પણ હવે લગ્ન પ્રસંગ કોઈકનો હોય એટલે બધા ઉમળકા બી આવતા હોય, અને બધું મસ્ત ઠાકોર સમાજનું આ લગ્ન હતું. વાઘુબાની ટીમ આવી ગઈ હતી આખી, મારી પાછળ બેસી ગયા છે, બધા મજા કરી રહ્યા છે, બધા ડિસ્કો કરતા હતા, આખી વાઘુબાની ટીમ. એમને પણ હું ફર્સ્ટ ટાઈમ મળ્યો, પહેલાં મળેલો છું, પણ આ વખતે મળીને ખૂબ આનંદ થયો. બહુ સરળ અને સારા સ્વભાવના માલિક છે. આખું ગ્રુપ બહુ સારું કામ કરે છે, અને એમને પણ ખૂબ શુભેચ્છાઓ. બહુ મજા આવી ગઈ. આ ભાઈ મારો સાલ જ નથી છોડતો. અને અંતે પછી આ પહોંચ્યા રિસેપ્શનમાં જે બધા વડીલો હતા એમની સાથે ફોટોગ્રાફી આ તે બધું થયું. વાઘુબાની ટીમ સાથે બધી અમે ફોટોગ્રાફીને એમ કર્યું, અને અંતે મને કીધું કે જમી પરવારીને જજો, પણ મારે શૂટિંગ ચાલુ હતું એટલે પછી મારે નીકળવાનું હતું, એટલે હું ફટાફટ ત્યાંથી રવાના થવાનું ચાલુ કર્યું ને પહોંચી ગયો. ફાઇનલી પહોંચી ગયો છું રૂમ પર હવે, અને હવે આરામ કરીશ. ભયંકર થાકી ગયો છું, કારણ કે આખો દિવસ શૂટિંગ બી ચાલુ હતું, અને આખો વરઘોડો ફર્યો લગ્નમાં. તમે જોયું, ખૂબ આનંદ થયો અને મજા કરી બધા સાથે. તો જોડાયેલા રહેજો મારી ચેનલ સાથે. ધન્યવાદ. ગુડ નાઇટ.